હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષા તારીખ 10/4/2026 ના રોજ લેવાનારું પેપર છે એમનું સરસ મજાનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનો મહાવરો કરીએ, સોલ્યુશન કરીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ધોરણ 4 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષાનું પેપર, કુલ ગુણ 40. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં 40 માંથી 40 ગુણ મેળવવા એકદમ સરળ છે. તેમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય છે, એમાં આપણે કઈ રીતે જવાબ લખવાનો હોય છે. તો ચાલો, પહેલો પ્રશ્ન, આપેલ વિકલ્પોને આધારે સંવાદ પૂર્ણ કરો. 4 ગુણમાં છે. તો તમને અહીંયા વાવ, ફાઇન, હાઉ આર યુ, એમ પ્લેઇંગ, બરાબર. તો હવે તમારે અહીંયા જવાબ મૂકવાના છે. તો સંજય કે છે હાય, તો સામે શું આવશે? હાઉ આર યુ, એટલે આ મૂકવાનું થશે હાઉ આર યુ. તો અજય કે છે આઈ એમ ફાઇન. પ્રશ્ન પૂછ્યો ને કેમ છો, તો કે મજામાં. સંજય વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે? તો અજય શું કહેશે? ક્રિયા કહેશે કે આઈ એમ પ્લેઇંગ ચેસ. સંજય વાવ, ઇટ ઇઝ માય ફેવરિટ ગેમ. એટલે આવી રીતે સંવાદ પૂર્ણ કરવાનો છે. હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આવા પેપર જોઈએ છે સોલ્યુશન સાથેના. તો ભાઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને દરેક વિષયના 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના મળી જશે. ધોરણ 4 વાર્ષિક પરીક્ષાના પેપરો મળી જશે મિત્રો. અને આ બધા પેપર 4-4, 5-5 પેપર કરશો ને એટલે લગભગ તમે સારામાં સારી ટકાવારી પ્રાપ્ત કરી શકશો. તો ક્યાંથી મળશે? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં. આ સિવાય ધોરણ 4ના દરેક વિષયના વિડીયો મળશે. ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો. જો અહીંથી તમે ધોરણ 4ના તમે બધા પેપર મળી જશે, બરાબર. 4માં જઈ અહીંયા તમારે 4થા ધોરણના વિડીયો જોવે, 5મા ધોરણના વિડીયો જોવે, વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો મળી જશે. ચલો, સ્પેલિંગ પૂર્ણ કરો 4 ગુણમાં. ટેબલ, TABLE, કેક્સ, CAKE, ઓરેન્જ, ORANGE, રોઝ. ત્યાર પછી ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. જો આમાં ખાસ શાંતિ આપણે રાખવાની છે, બરાબર. An old farmer had 4 sons. The sons always kept quarreling. He was not happy with them. He was worried. One day the farmer called his sons. He gave them a bundle of sticks. So how many sons did the farmer have? The farmer had 4 sons. Jo, the farmer had 4 sons. What did the farmer give to his sons? The farmer gave them a bundle of sticks. Who kept quarreling? Farmer's son kept quarreling. અનુલેખન કરો, જોઈ જઈને લખવાનું છે. 4 ગુણ બેઠું. Hurry, shouted Teeny Mouse. Where is Teeny Mouse? They enjoyed a lot. They rode the toy train. કોઈ પણ એક વિષય પર 3 વાક્ય લખવાના છે, કા ડોગ કા પીકો. તો આપણે ડોગ વિશે લખીએ, જેમાં ટેલ, લેગ્સ, કલર આવી જવું જોઈએ. ડોગ હેઝ અ કર્વ ટેલ. ઇટ હેઝ અ 4 legs. ઇટ્સ કલર ઇઝ બ્લેક. પીકોક વિશે લખીએ. પીકોક હેઝ અ બ્લુ નેક. ઇટ હેઝ લોંગ ફેધર્સ. ઇટ હેઝ કલરફુલ ફેધર્સ. ખાલી જગ્યા પૂરો. શું આવશે આમાંથી ઓપ્શનમાંથી? તો હુ ઇઝ યોર ક્લાસ ટીચર? વેર ઇઝ ધ બોલ? વોટ ઇઝ યોર મધર્સ નેમ? How many books are there in the bag? ત્યાર પછી ખાલી જગ્યા ફરી પાછો પૂરો. રેહાન is his brother. I am a teacher. This is her book. They are friends. And but અને or નો ઉપયોગ કરી વાક્ય જોડો. તો કાજલ is my friend but Nita is not my friend. I may play cricket or I may go to the park. Geeta and Shita are good friends. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. જો અહીંયા નેમ આપેલું છે, પ્લેસ આપેલું છે, ટાઈમ આપેલું છે. તો એના પ્રમાણે જો John was in the garden at 6 p.m. Jay was at the shop at 11 p.m. Mira was at her home at 4 p.m. Mohan was the bus stop at 10 a.m. Sangeeta was on the playground at 5 a.m. વિરોધી શબ્દ લખો. heavy, light, fast, slow, tall, short, big, small. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે શું જોયું? તો કે સોલ્યુશન જોયું, બરાબર. તો આવા જ તમારે સોલ્યુશન વાળા પેપર જોતા હોય જેથી કરીને સારી પ્રેક્ટિસ થઈ શકે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેળવી શકો છો.
બરાબર, તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકો છો, વિડીયો જોઈ શકો છો અને બધા મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામના પાઠવીએ છીએ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.